વૈષ્ણવો, આજે આપણે રથયાત્રાના પાવન દિવસે એક વિશિષ્ટ યાત્રા કરી રહ્યા છીએ. એ છે આપણા અંતઃકરણની યાત્રા, જ્યાં ભક્તિનો એક રથ બાળપણમાં સેવા લઈને નીકળે છે અને કિશોરપણામાં સ્મરણ સુધી પહોંચે છે. એટલે કે સેવા સમયે બાળલીલાનો ભાવ અને સ્મરણ સમયે અનુસરમાં કિશોર લીલાનો ભાવ. પુષ્ટિ માર્ગ એ માત્ર એક ધાર્મિક પંથ નથી, એ તો હૃદયમાં ઊંડા ભાવે જીવન જીવવાનો માર્ગ છે. અહીં શ્રી ઠાકોરજી માટે ભાવનું મુખ્યત્વ છે, જ્યાં બાલ રૂપે એ મીઠા મીઠા નવનીત ચોર માખણ ચોર છે, તો કિશોર સ્વરૂપે શ્રીંગારમય શ્રીનાથજી છે. આવી યાત્રામાં સેવા પણ છે, સ્મરણ પણ છે. તો આવો શ્રવણ કરીએ રથયાત્રાની ભાવસભર અનુભૂતિ, જેમાં ધરતી પર એ રથ ચાલે છે અને ભક્તના હૃદયમાં શ્રી ઠાકોરજી વિહાર કરે છે. એટલે સૌ પ્રથમ પુષ્ટિ માર્ગમાં રથયાત્રાની ભાવના જોઈ અને એક નવા જ રૂપમાં સત્સંગ કરીશું. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગમાં રથયાત્રા. અષાઢ સુદ બીજના પાવન દિવસે પુષ્ય નક્ષત્ર જોવામાં આવે છે અને એ મુજબ શ્રી ઠાકોરજીને માત્ર તિથિ જ નહીં પણ નક્ષત્રનું પણ ધ્યાન લેવામાં આવે છે. તેથી ક્યારેક રથયાત્રાની તિથિમાં ફેરફાર થતો હોય છે, પરંતુ જ્યારે પુષ્ય નક્ષત્ર આવે ત્યારે જ રથયાત્રાનું આ પાવન ઉત્સવ મનાવવામાં આવે છે. આ ઉત્સવનો ભાવ એ છે કે જેમ યશોદાજી શ્રી કૃષ્ણને રથમાં બિરાજિત કરીને સમગ્ર વ્રજમાં ફરમાવે છે અને ઘરોમાં પધરાવી જાય છે, તેમ શ્રી ઠાકોરજી રથમાં બિરાજીને સર્વ વ્રજવાસીઓના મનોરથો પૂર્ણ કરવા માટે એમના ઘર સુધી પધારે છે. ચારે યુથના ભાવથી 4 પ્રકારના ભોગ અને શીતળ ભોજન અર્પણ કરીને શ્રી ઠાકોરજીને સુખ આપવાનો ઉદ્દેશ્ય છે. બીજા દિવસે રથ અને ઘોડાઓની સુંદર શણગાર થાય છે. પ્રથમ ઘોડાના અધિવાસન પછી ઠાકોરજી રથમાં બિરાજે છે. એ દિવસે 4 ખેલ દર્શાવવામાં આવે છે. 4 પ્રકારે ભોગ ધરાવવામાં આવે છે. વિશેષ રૂપે બીજની સામગ્રી, મૂંગની અંકુરિત દાળ અને કુંવારિકાઓના ભાવથી ભોગ ધરાવાય છે. સાથે જ પ્રેમપૂર્વક કોપરું, જાંબુ, દાડમ વગેરે અંકુરિત ભોજન સાથે અર્પણ થાય છે. શ્રી સ્વામિનીજીના ભાવથી કેરી પણ અર્પણ થાય છે. આમના ટોકરાની સુંદર સેવામાં શ્રી ઠાકોરજીને વિશેષ આનંદ થાય છે. 4 ખેલોની ભાવનામાં પ્રથમ ખેલ નંદાલયથી શ્રી ઠાકોરજી વિહાર માટે પધારે છે. દ્વિતીય ખેલ રસ્તામાં પ્રજાજ્ઞાઓ તેમને રોકે છે. તૃતીય ખેલ બરસાનાની નિકુંજોમાં પ્રભુ વિહાર કરે છે. ચોથા ખેલમાં ફરી નંદાલયમાં પધારી વિશ્રામનો ભાવ છે. જ્યાં ઘરમાં નાનું બાળક હોય ને ત્યાં ઘોડા રથમાં નહીં જોડાય, કેમ કે બાળક ડરી ન પડે તે માટે. રથને સખાઓ દોરે છે અને યશોદાજી પાછળથી ચાલે છે. જ્યારે રથ ચાલે છે ત્યારે ઠાકોરજી યશોદાજીનો આધાર લે છે. એ સમયે યશોદાજી તેમને થામે છે. રથ આગળના નાના સખાઓ ધ્વજા, પતાકા, છત્ર, ચામર લઈને ચાલે છે. આ છે બાળ ભાવ લીલાથી ભરેલો રથ ઉત્સવનો ભાવ. જ્યાં કિશોર લીલાનો ભાવ હોય ને ત્યાં ઘોડા જોડીને રથ ખેંચાય છે. આ ઉત્સવ ખૂબ જ પ્રાચીન કાળથી જગન્નાથપુરીમાં ઉજવાય છે. ત્યાં શ્રી જગન્નાથજી રથમાં બિરાજીને પોતાના પ્રાકટ્ય સ્થળ જનકપુર પધારે છે. જગન્નાથજીનો રથ 16 પૈડા વાળો, બલરામજીનો 12 પૈડા વાળો, સુભદ્રાજીનો રથ 8 પૈડા વાળો હોય છે. પુષ્ટિ માર્ગમાં પ્રથમ રથયાત્રા ઉત્સવ શરૂ કરવાનો આદેશ શ્રી જગન્નાથજીએ સ્વયં શ્રી ગુસાઈજીને આપ્યો હતો. તે આજ્ઞા પામીને શ્રી ગુસાઈજીએ રાસા નામના સુથાર દ્વારા રથ બનાવડાવ્યો અને અડેલ પધાર્યા. ત્યાં શ્રી નવનીત પ્રિયાજીને રથમાં બિરાજિત કરીને
દર વર્ષે અષાઢ સુદ બીજ પુષ્ય નક્ષત્ર આવે ત્યારે રથયાત્રા ઉજવવાની પરંપરા શરૂ કરી, જે આજે પુષ્ટિ માર્ગમાં ભક્તિભાવપૂર્વક ચાલી રહી છે. શ્રી ગુસાઈજી સંવત 1616 માઘ સુદ શ્રીનાથજી તેરસની દિવસે શ્રી રૂકમણી વહુજીની ઈચ્છાથી પોતાની પુત્રી શોભા બેટીજીને અને શ્રી ગિરધરજીને સાથે ઘણા સ્થાનો પર વિરામ લેતા પધારતા જગન્નાથપુરી પધાર્યા. ત્યાં તેઓ 6 મહિના સુધી બિરાજ્યા. તે વખતે જ રથયાત્રા ઉત્સવ પુષ્ટિ માર્ગમાં શરૂ કરવાનો આદેશ મળ્યો. એ સમયે પીપળી ગામના માધવદાસજી સાથે હતા. તેઓએ પદ ગાયું, જય જય જગન્નાથ રાય હરિદેવા. આ પદ સાંભળી શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા. આ પદને રથયાત્રાના પ્રથમ પદ તરીકે સ્થાન આપ્યું. એ રીતે સુરદાસજીના 2 ભાવસભર પદોને પણ રથયાત્રામાં સ્થાન મળ્યું. વા પટપીત કી ફરહાન. બીજું, સુંદર વદન રી સુખ સદન શ્યામકો. રથયાત્રાનો બીજો ભાવ એવો છે કે શ્રી કૃષ્ણ શ્રીમદ ગોકુલથી મથુરા પહોંચ્યા તે દિવસ પણ અષાઢ સુદ બીજનો હતો. 11 વર્ષ અને 52 દિવસ પછી એ જ રીતે શ્રી મહાપ્રભુજીની આસુરવ્યામો લીલા પણ કાશી ખાતે હનુમાન ઘાટે અષાઢ સુદ બીજની સંધ્યાના સમયે દેખાડવામાં આવી હતી. શ્રીનાથજીના હવાલામાં રથયાત્રાનો ઉત્સવ નહીં થાય, કારણ કે રથયાત્રા એ બાલ ભાવ છે અને શ્રીનાથજીની સેવામાં સ્થિર ભાવ પાડવામાં આવે છે. આ દિવસે શ્રી મહાપ્રભુજીની આસુરવ્યામો લીલાનું સ્મરણ કરવામાં આવે છે. તેથી મુખ્ય સ્થાનમાં રથયાત્રાનો ઉત્સવ નહીં થાય. આ દિવસે ઠાકોરજીને શ્વેત વસ્ત્ર ધારણ કરાવવામાં આવે છે અને સાંજે રથમાંથી છત્ર તથા ખરસાલ દૂર કરી લેવાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આ યાત્રા સેવાથી સ્મરણ સુધીની એક ભક્તિ યાત્રા છે, જ્યાં આપણે અંતઃકરણમાં અનુભૂતિ કરવાની છે, જ્યાં બાલ ભાવથી સેવા શરૂ થાય છે અને કિશોર ભાવમાં સ્મરણે પોકારે છે. સંયોગ અને વિયોગ બંનેનો અનુભવ કરાવે છે. પ્રત્યક્ષ સેવા સમયે સંયોગનો અનુભવ અને પરોક્ષ સેવા અથવા તો સ્મરણ સમયે વિયોગનો અનુભવ. પુષ્ટિ માર્ગ કોઈ એક ભાવથી પૂરતો નથી. એ તો જીવન જીવવાના દરેક અવસ્થામાં ભક્તિ દર્શાવે છે. બાલ રૂપે શ્રી ઠાકોરજી પ્રેમભરી સેવા અંગીકાર કરે છે અને કિશોર સ્વરૂપે મૌન સ્મરણ નો અનુભવ કરાવે છે. એ તો સાચી ભક્તિ યાત્રા છે. તો ચાલો બાલ ભાવના સ્વરૂપમાં પહેલા સ્તુતિ કરીએ અને પછી કિશોર ભાવના સ્વરૂપે સ્તુતિ કરીએ અને આજની રથયાત્રાને આપણા આત્મપટલ પર ધારણ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, સૌપ્રથમ આપણે બાલ ભાવથી સ્તુતિ કરીએ. તેમાં શ્રી નવનીત પ્રિયાજીને વિજ્ઞપ્તિ કરી છે. શ્રી નવનીત પ્રિયાષ્ટકમમાં નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજેશ કુમારજી કાંકરોલીવાળા છે, એમને આ સ્તુતિ લખેલી છે. નવનીત જેવા કોમલ અંગવાળા શ્રી યશોદાજી પ્રાતઃકાલે દહીં વલોવી રહ્યા છે, ત્યારે વલોવાના નાદથી ઘૂંટડીએ ચાલતા ચાલતા શ્રી પ્રભુ ત્યાં આવીને માતાની સાડી પકડી નવનીત માખણ જેમને અતિ પ્રિય છે એવા શ્રી નવનીત પ્રિયાજી કર પ્રસારી માખણની યાચના કરી રહ્યા છે. શ્રી પ્રભુની એ યાચનાનો જય થાવ. એટલે પ્રભુ આપણને કહે છે કે હું તો ભક્તને વશ છું, બાકી બીજા હસ્તે તો હું સૃષ્ટિનું સર્જન પણ કરું છું, પણ મારા ભક્તો મને ખૂબ જ વાલા છે, એટલે માંગી માંગીને આરોગું છું. આગળ કહે છે, એક શ્રી હસ્તથી નેત્રો ચોડવાથી અંજન ફેલાઈ ગયું છે એવા શ્રી યશોદાજીના બાલક, જેમના મુખારવિંદ પર માખણ લપેડાયેલું છે, તેવા પ્રભુને જોઈ માતાએ સ્નેહથી આપેલા માખણને બીજા શ્રી હસ્તમાં ગ્રહણ કરી બિરાજેલા શ્રી પ્રભુનો જય જયકાર હો. મસ્તક પર ધારણ કરેલા અને મોતી રત્નમાલાઓથી ભૂષિત
નેત્રોમાં કાજલ ધારણ કરેલા શ્રી નવનીત પ્રિય પ્રભુનો જય જયકાર હો. રત્નોથી મંડિત સુવર્ણના દિવ્ય પાલનામાં ઝૂલતા અને વ્રજ ભક્તોના હૃદયને આનંદ આપતા શ્રી નવનીત પ્રિય પ્રભુનો જય હો. ઝૂંઝુના અને રમવાની ચકેલી મણિરત્ન જડિત લીલા શુક આદિથી માતાજીને વાલથી રમાડી રહ્યા છે અને શ્રી રાધાજી પોતાના હૃદય ચંદ્રના ચકોર રૂપ શ્રી નવનીત પ્રિય પ્રભુને નિરખી રહ્યા છે. એવા શ્રી પ્રભુનો જય હો. શ્રી પ્રભુની અદ્ભુત લીલા છે કે બાલ્ય અવસ્થામાં પણ કુમાર લીલાના દર્શન થાય અને કામદેવ પણ દુબળો લાગે એવું સુંદર સ્વરૂપ દેખાય અને યુવતી ગોપીજનોના મનને મોહિત કરી દે. આ સમગ્ર લીલાઓનું એક જ સમયમાં દર્શન કરાવનારા શ્રી નવનીત પ્રિય પ્રભુનો જય જયકાર થઈ રહ્યો છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુના પ્રિય બાલક જે નિગૂઢ ગોપી ભાવના રસમાં મગ્ન છે અને જે નિજજનો ઉપર કરુણા કરનારા છે એવા શ્રી નવનીત પ્રિય પ્રભુનો જય જયકાર થઈ રહ્યો છે. શ્રી વલ્લભના ચરણ આશ્રયથી એ સંતુષ્ટ થાય છે અને શ્રી નવનીત પ્રિય પ્રભુ જે ભક્તોની રક્ષામાં અતિશય દક્ષ છે એવા શ્રી નવનીત પ્રિય પ્રભુ શરણમાં રાખવા યોગ્ય મારા ઉપર કૃપા કરો. આ શ્રી નવનીત પ્રિય પ્રભુનું શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની કૃપાથી અષ્ટક વ્રજેશ્વરે રચેલું અહીં વિરમે છે. તો આપણે પણ શ્રી નવનીત પ્રિયજીના આ સ્વરૂપને આપણા આત્મપટલ પર ધારણ કરીએ. આજનો સત્સંગ અનેરા રૂપમાં થવાનો છે. જેવી રીતે પ્રભુ હિંડોળામાં ઝૂલે છે, આંદોલિત ગતિનો ભાવ હોય છે ને, તેવી રીતે આપણે પણ આપણા હૈયારૂપી હિંડોળામાં પ્રભુને ઝૂલાવીશું. થોડીકમાં બાલ ભાવે તો થોડીક વારમાં કિશોર ભાવે, એટલે અલગ અલગ અનુભવ થઈ શકે કે જેના કારણે કદાચ વૈષ્ણવો છેટ સુધી ન જોડાયેલા રહેતા હોય તો પણ એમને બધું પ્રાપ્ત થાય, બધી ભાવના પ્રાપ્ત થાય. એટલે બાલ ભાવથી નવનીત પ્રિયાષ્ટકમ લીધું, હવે કિશોર ભાવનું શ્રીનાથજી વિજ્ઞપ્તિ, શ્રીનાથજી અષ્ટક જે શ્રી બ્રજેશ કુમારજીએ રચેલું છે તેના ભાવને સમજીએ. જેમ શ્રી ગુસાઈજીએ વિપ્રયોગના સમયમાં વિજ્ઞપ્તિ દ્વારા ગોવર્ધનધર પ્રભુને વિજ્ઞપ્તિ દ્વારા સદૈન્ય ભાવે નિવેદન કર્યું છે, તેમ ગોસ્વામી શ્રી બ્રજેશ કુમારજીએ આ વિજ્ઞપ્તિ આ અષ્ટક દ્વારા શ્રીનાથજીને વિનંતી કરી છે. હો શ્રીનાથજી, પ્રભુ વૈષ્ણવો આ લેવાનું કારણ એ છે કે આપણે સેવા સમયે સેવા અને અનસ્વરમાં સત્સંગ એટલે આ રીતે આપણે લીધું છે સ્મરણના સ્વરૂપમાં. અહીં કહે છે, પ્રભુ આપ શ્રીના મુખારવિંદ પર બિરાજમાન, પ્રભુ આપ શ્રીના મુખારવિંદ પર બિરાજમાન કમલ જેવા નયનોમાં ગોપીઓના પ્રણય રાગથી અનુરક્ત રસ છલકી રહ્યો છે. એ નયનોથી આપના ચરણનો આશ્રય કરીને રહેલા ભક્તવૃંદ ઉપર સદૈવ કૃપા દ્રષ્ટિ રાખો. હે શ્રીનાથ પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. નિજ ભક્તોના હૃદયના મનોરથોને તેમજ ભાવમય ઉર્મિના પૂરને પરિપૂરણ કરવામાં સર્વ સમર્થ આપના ચરણ કમલ પ્રસિદ્ધ છે. એવા શ્રીનાથ પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. શ્રી રાધિકાજીના રમણથી વિકસિત થયેલા પ્રસ્વિત બિંદુના વિલાસની શોભાની જેમ જેમના મુખારવિંદ પર કમલની આકૃતિ ધારણ કરેલા મોતી શોભિત થઈ રહ્યા છે અને જેમના ચરણારવિંદમાં અનુરક્ત બધા જ મુક્ત જીવો ધ્યાનમગ્ન રહેતા હોય છે, એવા શ્રીનાથજી પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. હે પ્રભુ, આપનું મુખારવિંદ શ્રી સ્વામિનીજીના રસામૃતના વિલાસથી બહુ જ સુંદર સુશોભિત થઈ રહ્યું છે અને આપની દ્રષ્ટિ પ્રેમથી આર્દ્ર થયેલી અને કરુણા રસથી પરિપૂર્ણ છે.
એનાથી યુક્ત આપના નેત્રો શોભી રહ્યા છે અને આપ પોતાની ભુજા ઊંચી કરીને ભક્તજનોને આકર્ષી રહ્યા છો. એવા શ્રીનાથ પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. હે પ્રભુ, આપે બીજા કરની મુષ્ટિ એટલે કે મુઠ્ઠીમાં નિબંધ બાંધી રાખ્યા છે. જે રીતે આ બધા પ્રિય વ્રજભક્તોના હૃદય કમલોને, તે જ રીતે કૃપા કરીને મારા હૃદયને પણ નિબદ્ધ કરો. હે શ્રીનાથ પ્રભુ, આપ મારા સ્વામી છો, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. શ્રીમદ વલ્લભાચાર્ય ચરણના ચંદ્ર જેવા નખના જેવો આશ્રિત છે અને શ્રીમદ વિઠ્ઠલેશ પ્રભુ ચરણના કરપલ્લવના સંસ્પર્શથી જેમનો ભાવ વિકસિત થયેલો છે, એવા આપના સેવકોને આપની સેવા નિત્ય પ્રદાન કરો, એ જ અભ્યર્થના છે. હે શ્રીનાથ પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. હે દેવાધિદેવ, આપ શરણાગત વત્સલ છો. હું દીન છું અને પ્રણિપાત કરી રહ્યો છું. કરુણા કરી મારી રક્ષા કરવાને આપ સમર્થ છો. હું વદના નલવંશમાં ઉત્પન્ન થયેલો છું, એટલે અભ્યર્થના કરવાનું સાહસ કરું છું. હે શ્રીનાથ પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. અપાર કરુણાના સાગર જેવા શ્રી બાલકૃષ્ણ પ્રભુના વંશના વિભૂષણ રૂપ શ્રી વ્રજભૂષણજીનો હું આત્મ જ છું. મારા ઉપર આપ સદૈવ કૃપા કરો. હે શ્રીનાથ પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. આ રીતે આપણે કિશોર ભાવથી શ્રીનાથજીને વિનંતી કરી એમની લીલાનું ચિંતન કર્યું, કારણ કે શ્રીનાથજીનું સ્વરૂપ એ કિશોર લીલાનું સ્વરૂપ છે. આ શ્રી વ્રજેશકુમારજી રચિત શ્રીનાથજી વિજ્ઞપ્તિ છે. ચાલો હવે ફરી બાલ સ્વરૂપનો ભાવ દર્શન કરીએ. શ્રી બાલકૃષ્ણાષ્ટકમનું ભાવ દર્શન કરીએ અને ઠાકોરજીના બાલ સ્વરૂપને સમજીએ. અને હા, ઠાકોરજીની સેવા કરતી સમયે પણ આ બાલ ભાવનું ચિંતન કરવું જોઈએ. અનેરો આનંદ આવશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી બાલકૃષ્ણાષ્ટકમ. શ્રી નંદરાયજીને જે નિરંતર પરમાનંદનું દાન કરે છે અને યશોદાજીની ગોદમાં જે વાલ પામે છે, એવા શ્રી બાલકૃષ્ણજીને હું સદાય ભજું છું. ગોપીજનોના હૃદયને આનંદ આપનારા અને પલનામાં પોઢેલા બાળ ક્રીડાઓ કરતા વ્રજના અધિપતિ શ્રી બાલકૃષ્ણજીને હું વંદન કરું છું. પૂતનાના પ્રાણ સહિત સ્તનપાન કરતા જેમણે એ પૂતનાનો સંહાર કરી દીધો અને જેમણે બાળકોની રક્ષા કરી, એવા શ્રી વ્રજપતિ શ્રી બાલકૃષ્ણજીને હું ભજું છું. શ્રી યશોદાજીના સ્તન્ય દુગ્ધને આરોગવા માટે ક્ષણ માત્રમાં આતુર થઈ જેમણે શકટનો ભંગ કરી નાખ્યો, એવા શ્રી વ્રજપતિ શ્રી બાલકૃષ્ણજીને હું વંદન કરું છું. જેમને તૃણાવર્ત જ્યારે સ્કંદ પર લઈ ચાલ્યો, ત્યારે હરિએ પોતાનો ભાર વધારી એને હણી લીધો, ત્યારે માતા યશોદાજી દ્વારા પોતાના હૃદયથી ચાંપી દીધેલા શ્રી બાલકૃષ્ણજી ઘણા સુશોભિત થાય છે. પોતાના શ્રી હસ્તમાં મોદક લઈ જે વાનરોને ખવડાવે છે, એવા વ્રજપતિ શ્રી બાલકૃષ્ણજીને હું સદા વંદન કરું છું. ઘનીભૂત વાયુના તત્વ સમાન કૌમોદકી ગદાના સ્વરૂપને જે પોતાના સ્વરૂપમાં ધારણ કરી લે છે, એવા શ્રી વ્રજપતિ શ્રી બાલકૃષ્ણજીને હું સર્વદા વંદન કરું છું. જેમની કૃપા દ્રષ્ટિ માત્રથી ભક્ત પુષ્ટિ ભક્તિને પ્રાપ્ત કરી લે છે, એવા વ્રજપતિ શ્રી બાલકૃષ્ણજીને હું સદા સર્વદા વંદન કરું છું. આ બાલકૃષ્ણાષ્ટકમ વ્રજેશ્વર દ્વારા ભાવિત થયેલું શ્રીમદ વલ્લભની કૃપા દ્રષ્ટિથી પૂર્ણતા પ્રાપ્ત કરે છે.
આ શ્રી વ્રજભૂષણજીના શ્રી વ્રજેશ્વરજીએ કરેલ શ્રી બાલકૃષ્ણાષ્ટકમ અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હવે શ્રી લાડીલેશ વિભુવર્ય સ્તોત્ર છે, જેમાં વર્ણન આવે છે કે ગોપાલ બાળકો અને ગાયોના સમૂહને આગળ કરી ચરણારવિંદથી ચાલી રહ્યા છે. શ્રી હસ્તમાં વેણુ ધારણ કરીને મધુર નાદ કરી રહ્યા છે, જેને સાંભળી વ્રજમાંથી ગોપાંગનાઓ સુશોભિત થઈ વન માટે ચાલી નીકળે છે. એવા શ્રી લાડીલેશ પ્રભુને હું પ્રણામ કરું છું. તો ચાલો આપણે પણ હવે કિશોર ભાવમાં પ્રવેશ કરીએ અને એ લીલાનું ચિંતન કરીએ. અહીં સ્તુતિ કરતા કહે છે, વિકસિત કમલ જેવા નેત્રવાળા અને મુખારવિંદ પર જેમનું મધુર હાસ્ય શોભી રહ્યું છે. શ્યામ સુકોમલ કેશની આકૃતિથી મુખારવિંદ જેમનું શોભી રહ્યું છે. શ્રી મસ્તક પર મુકુટ ધારણ કરેલો છે, જેમના શ્રી અંગ પર પીતાંબર શોભી રહ્યું છે. એવા નયનાભિરામ શ્રી લાડીલેશ પ્રભુ સ્વરૂપ સમર્થ શિરોમણીના હું શરણે છું. ગોપ બાલકો દ્વારા લાકડીઓથી દાનઘાટીનો માર્ગ રોકીને ઉભેલા ગોપીજનોના મસ્તકેથી જે ગોરસની મોટકી ખેંચી રહ્યા છે અને દાન આપો એવી મધુર વચનાવલીથી કટાક્ષ સહિત હાસ્યવાળા શ્રી લાડીલેશ પ્રભુનું સ્વરૂપ સમર્થ શિરોમણીના હું શરણે છું. ગોપીગણો ભ્રુકુટી અને મુખ ટેઢું કરીને કટુ વચનો બોલે છે, ત્યારે ક્રોધ કરી દધીના ઘટને ખેંચીને પકડી દે છે અને ગોપ બાળકોને મધુ દહીં વેચીને આરોગે છે. એવા શ્રી લાડીલેશ પ્રભુ સ્વરૂપ સમર્થ શિરોમણીના હું શરણે છું. વ્રજના મૂર્ધન્ય મણિ સ્વરૂપ ગોપાંગનાઓના યુદ્ધાધિપતિ શ્રી રાધિકાજીની બાહ ઝાલી ગોપેશ્વર શ્રી કૃષ્ણ મધુર હાસ્યયુક્ત પૂછે છે કે તમારા સુવર્ણ કલશમાં શું લઈ જાઓ છો શ્રીનાથજી? એવા શ્રી લાડીલેશ પ્રભુ સ્વરૂપ સમર્થ શિરોમણીના હું શરણે છું. ગોપીગણો દ્વારા શ્રી હરિને સઘન કુંજની કુટીરોમાં લઈ જઈ શ્રી રાધિકાજીએ હાસ્ય વિલાસપૂર્વક એમને સખી વેશનો શ્રૃંગાર ધારણ કરાવ્યો. એવા શ્રી લાડીલેશ પ્રભુ સ્વરૂપ સમર્થ શિરોમણીના હું શરણે છું. શ્રી રાધિકાજીને પણ શ્રી વ્રજરાજકુમાર પીતાંબર મુકુટ ઇત્યાદિ સુંદર વેશ ધારણ કરાવી સખીઓ સમક્ષ જ્યારે પધાર્યા અને સખીઓના હાસ્યથી થોડાક શરમાયેલા એવા શ્રી લાડીલેશ પ્રભુ સ્વરૂપ સમર્થ શિરોમણીના હું શરણે છું. જેમણે લલિત ત્રિભંગ લલિત સ્વરૂપ ધારણ કરી શ્રી હસ્તમાં વેણુ ધારણ કરેલી છે. સુંદર રત્નોથી અલંકૃત શ્રી વેણુ સુંદર નાદ કરી રહી છે, જેને સાંભળી ઘોષ ભૂષણ રૂપા શ્રી સ્વામીની વિરાસ માટે પધારે છે. એવા શ્રી લાડીલેશ પ્રભુ સ્વરૂપ સમર્થ શિરોમણીના હું શરણે છું. આ રીતે રસેશ્વરના મધુર વિલાસ રૂપ રાસ રસમાં નિમગ્ન થયેલા ગોપાંગનાઓ સરસ તાલના લય સાથે નૃત્ય કરે છે અને એમની મધ્યમાં મુરલિકા વગાડતા શ્રી લાડીલેશ પ્રભુ સ્વરૂપ સમર્થ શિરોમણીના હું શરણે છું. શ્રી લાડીલેશજીના યુગલ ચરણારવિંદને જે હૃદયમાં ધારણ કરે છે અને આ સ્તોત્ર દ્વારા ભાવપૂર્વક આનંદથી એમનું સ્મરણ કરે છે અને શ્રી વલ્લભ પ્રભુના આશ્રયમાં જેનું મન રમણ કરે છે, એ વ્રજેશ પિતૃચરણની કૃપાથી આ સ્તોત્રને પૂર્ણ કરે છે. આ રીતે શ્રી વ્રજભૂષણજીના પુત્ર શ્રી વ્રજેશ્વરજીએ રચેલ શ્રી લાડીલેશ પ્રભુવર્ય સ્તોત્ર અહીં વિરમે છે. પ્રિય વૈષ્ણવો, આ રીતે આપણે બાળ લીલા અને કિશોર લીલાને અલગ જ પ્રકારમાં અનુભવી છે. અને આજે શ્રી વલ્લભ પ્રભુ નિત્ય લીલા ધામમાં પધાર્યા છે, પરંતુ એ તો આ માયાવાદીઓના માટે થઈને, બાકી સાક્ષાત સ્વરૂપે સ્વરૂપે શ્રી વલ્લભ પ્રભુ આપણા પર કૃપા વરસાવી જ રહ્યા છે. તો ચાલો ને શ્રી વલ્લભ પ્રભુની પણ સ્તુતિ એક નવા જ રૂપમાં કરી લઈએ કે જેના કારણે શ્રી વલ્લભના સ્વરૂપને પણ ખૂબ સુંદર રીતે સમજી શકાય. કારણ કે આ એ શ્રી વલ્લભ છે
જે ભગવાન શ્રી કૃષ્ણના વદનારવિંદના વિરહાનલ સ્વરૂપ વૈશ્વાનર પ્રભુ છે. તેમજ ભક્તિ માર્ગના સિદ્ધાંતોને પ્રકાશિત કરવાવાળા ભક્તિ માર્ગાબ્જ ભાસ્કર પ્રભુ શ્રીમદ આચાર્ય શિરોમણી શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ મહાપ્રભુ વર્ય હંમેશા મારા હૃદયમાં બિરાજમાન છો. આપના સાનિધ્યથી અમોને અનુગ્રહિત કરો. પ્રિય વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીનું એક નામ છે વાકપતિ. તો વાકપતિ શ્રી વલ્લભ પ્રભુની એક સ્તુતિ નવા જ રૂપમાં કરીએ. દીન ભાવના યુક્ત સકલ દૈવી ગુણોથી સંપન્ન જનોને આપના દાસ ભાવમાં જે અનુરક્ત થાય છે એમને શ્રી પ્રભુની ચરણ સેવાનું સૌભાગ્ય આપ પ્રદાન કરો છો અને એમના દોષો નિવારીને ભગવત ભક્તિથી એમને તરબોળ કરો છો. એવા આપ શ્રી વાકપતિના યુગલ ચરણોના શરણને હું પ્રાપ્ત કરું છું. પાખંડથી ઘેરાયેલા જીવોને દૂર કરી આપે શ્રી પ્રભુની ભક્તિના રસથી પરિપૂર્ણ આ માર્ગ પુષ્ટિ માર્ગ પ્રસ્થાપિત કર્યો છે. ભક્તોના ભાવ પર આપ કૃપા કરીને કરુણાનું દાન કરો છો. એવા શ્રી વાકપતિના યુગલ ચરણોના શરણને હું પ્રાપ્ત કરું છું. શ્રી કૃષ્ણના મુખારવિંદનું અગ્નિમય જે સ્વરૂપ વૈશ્વાનર રૂપે બિરાજે છે એ પોતાની દ્રષ્ટિ માત્રથી દુષ્ટોને દૂર કરી દે છે અને સદા માટે ભક્તોને ભયરહિત કરે છે. એવા શ્રી વાકપતિના યુગલ ચરણોના શરણને હું પ્રાપ્ત કરું છું. વેદને અનુસરતા વચનો દ્વારા સકલ ભક્ત જીવોને કૃષ્ણ ભક્તના રસિક કરી દે છે અને જે ત્રિલોકીમાં ભગવદ લીલાના અમૃતમય આર્તરસ ભાવથી તરબોળ રહે છે. એવા શ્રી વાકપતિના યુગલ ચરણોના શરણને હું પ્રાપ્ત કરું છું. હે નાથ, હું આપનો દાસ છું અને આપના દ્વારા આપેલી કૃપાથી જ મારો જન્મ મુખારવિંદના અગ્નિકુલમાં થયો છે. તેથી આપ મારા પર સદૈવ કૃપા દ્રષ્ટિની વૃષ્ટિ કરો. એવા શ્રી વાકપતિના યુગલ ચરણોના શરણને હું પ્રાપ્ત કરું છું. આવી કૃપા આપના સ્વકીય કુલમાં નિરંતર કરવાની હું વિનંતી કરું છું, જેથી કોઈ પણ વ્યક્તિ જે આપના કુલમાં જન્મ લે એ કદાપી બહિર્મુખ ન થાય અને આપના ચરણારવિંદના નખની પ્રભાને નિત્ય પ્રાપ્ત કરે. એવા શ્રી વાકપતિના યુગલ ચરણોના શરણને હું પ્રાપ્ત કરું છું. મારામાં આપને યોગ્ય લાગે એવા કોઈ ગુણો નથી, પરંતુ આપ તો પ્રભુ છો, સમર્થ છો અને હું આપનો દાસ છું. કૃપા કરી મારા મસ્તક પર આપનું ચરણ પધરાવો અને દિનના દોષ સમૂહ ઉપર પણ દ્રષ્ટિપાત ન કરો. એવા શ્રી વાકપતિના યુગલ ચરણોના શરણને હું પ્રાપ્ત કરું છું. મંદ બુદ્ધિ પણ જેમની કૃપાથી પ્રબુદ્ધ થઈ જાય છે અને મૂર્ખની વાણી પણ ગંગાના પ્રવાહની જેમ વહેવા લાગે છે. એવા શ્રી મહાપ્રભુનું ચરવિત તાંબુલ હું ક્યારે પ્રાપ્ત કરીશ? એવા શ્રી વાકપતિના યુગલ ચરણોના શરણને હું પ્રાપ્ત કરું છું. શ્રી વાકપતિના ચરણ યુગલોનું સ્તવન અહીં વિરમે છે, જેના વડે એમની કૃપાનો પ્રસાદ અમને ફલિત થાય અને વ્રજેશ પદથી કહેવાતા આ દાસમાં એમના ચરણોમાં દ્રઢ ભક્તિ જાગૃત થાય, એ જ અભ્યર્થના કરું છું. આ રીતે શ્રી વલ્લભની કૃપાથી આપણને આ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ મળ્યો છે અને એમની કૃપાથી જ બધું પ્રાપ્ત થયું છે. માટે એમને કોટી કોટી દંડવત પ્રણામ. આ રીતે હવે આપણે આજના સત્સંગને અહીં જ વિરામ આપીશું. આજનો સત્સંગ અનેરો છે, કારણ કે આ આપણે જે સત્સંગ કર્યો એ રથયાત્રાના પાવન પ્રસંગે એક વિશિષ્ટ યાત્રા આજે આપણે કરી છે. તેમાં આપણા અંતઃકરણની યાત્રા કરી છે, જ્યાં ભક્તિનો એક રથ બાલપણમાં એટલે કે બાળલીલાના ચિંતનમાં સેવાના સ્વરૂપમાં છે, તો બીજું કિશોર લીલાના સ્મરણ સુધી પહોંચે છે. પુષ્ટિ માર્ગે માત્ર કોઈ પંથ નથી, પરંતુ એ તો જીવન જીવવાની મૂડી છે. આ રીતે આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં
સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે આજની રથયાત્રા એ માત્ર સડક પરથી પસાર થતો રથ નથી, એ તો મારા અંદરના બાલભાવની સેવા અને કિશોર ભાવના સ્મરણ વચ્ચેની યાત્રા છે, જ્યાં એક હાથમાં બાલભાવ છે તો બીજા હાથમાં કિશોર ભાવ. તો આવી યાત્રામાં પ્રભુના પગલાઓના અવાજથી આપણું અંતર આત્મા જાગે એ જ વિનંતી કરું છું. હે શ્રીનાથજી, આપના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું. જય શ્રી કૃષ્ણ.